ડાંગ જિલ્લાના આહવા ખાતે સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આધાર કાર્ડ, રાશન કાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે સહિતના વિવિધ લાભ 3000થી વધુ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી, મામલતદાર રજનીશ વૈષ્ણવ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લોકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવાનું સૂચન થઈ આવેલ છે, જે અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આજ સુધીમાં ગોંડલવીના કુલ 5 ગ્રામ પંચાયત કે જેમાં 580 લાભાર્થીઓએ લાભ લીધો છે। બીજો સેવા સેતુ કાર્યક્રમ ગાઢવીરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં 470 લોકોએ લાભ લીધેલો છે। ચીકટિયામાં 8 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 1084 અલગ અલગ સેવાઓ અને યોજનાઓનો લાભ લેવામાં આવ્યો છે। અને આજરોજ બોરખલ પ્રાથમિક શાળા ખાતે 7 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી અને અહીંયા સેવા સેતુનું આયોજન આજરોજ કરવામાં આવેલું છે। બોરખલ ગામમાં સેવા સેતુનો પ્રોગ્રામ હતો, તેમાં વિનામૂલ્યે મને બસ પાસ મળેલ છે, એને હું સરકારશ્રીને આભાર માનું છું।